सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। छठो अध्याय चौथा श्लोक थी। यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदुच्यते उद्धरेदात्मनात्मानं नात्मानम् अवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः। તો ગઈ વખતે આપણે જોતા હતા એ પ્રમાણે ભગવાન આ અધ્યાયમાં
કર્મયોગની પેલા શ્લોકમાં પ્રશંસા કરી. એ વ્યક્તિ સંન્યાસી છે, એ જ યોગી છે, કારણ કે ગૌણ અર્થમાં. અને પછી એ પણ કહ્યું કે જેને આ ધ્યાનમાં આરૂઢ થવા માગે છે, આરુરુક્ષો હો, જેને આ ધ્યાનમાં આરૂઢ થવું છે, ધ્યાનરૂપી અશ્વ પર જેને આરૂઢ થવું છે, એના માટે કર્મ એક મુખ્ય છે, કારણ છે, એટલે સાધન છે. કારણ એટલે સાધન છે. કર્મ એના માટે સાધન છે. અને જે યોગમાં આરૂઢ થઈ ગયો છે, ધ્યાનમાં સ્થિત થયો છે, યોગારૂઢ, તેના માટે શમઃ કારણ ઉચ્યતે. એના માટે શમ એટલે કર્મ ત્યાગ, એના માટે સાધન છે. અને એના માટે યોગારૂઢ કોને કહેવાય? કે જ્યારે એ પેલા ધ્યાનમાં આરૂઢ ક્યારે થઈ શકાય? કે જ્યારે એની ઇન્દ્રિયો એ કર્મમાં આસક્ત ન થાય. એ કર્મમાં આસક્ત ક્યારે થાય? કે ભાઈ આ કર્મ કરીને હું સુખી થઈશ. એટલે શું થાય? કર્મમાં આસક્ત માટે ઈચ્છા જન્મે. ઈચ્છા ક્યારે જન્મે? જ્યારે સંકલ્પ થાય ત્યારે. પહેલાં સંકલ્પ થાય ભાઈ હું આ કામ કરું, આ કામ કરીને હું સુખી થઈશ. એટલે પેલા સંકલ્પ થયો કે મારે આ કર્મ કરવું જોઈએ, એના લીધે કામના ઉત્પન્ન થઈ. કામના લીધે કર્મમાં જોડાઈ જાય છે માણસ. એટલે ઇન્દ્રિયાર્થેષ વિષયના ભોગમાં આસક્ત થાય છે. પણ આ કેવો છે? અનાસક્ત અનુસજ્યતે, આસક્ત થતો નથી. કારણ કે એ બધા સર્વ સંકલ્પ સંન્યાસ, એના મનમાંથી કોઈ સંકલ્પ ઉઠતો જ નથી. કારણ કે જાણે છે કે આ સંકલ્પ ઉઠે છે માટે જ આ કામના જાગે છે. એટલે કામના લીધે હું કર્મમાં આસક્ત થઉં છું. અને એ લીધે મારું મન ધ્યાનમાં સ્થિત થતું નથી. કારણ કે તમે વિચાર કરો કે જ્યાં સુધી મનમાં કર્મ મને આ કરવાનું છે, પેલું કરવાનું છે, આમ થવાનું છે, ત્યાં સુધી મન ધ્યાનમાં આરૂઢ થઈ શકે નહીં. માટે અહીંયા કહ્યું કે સર્વ સંકલ્પ સંન્યાસી, જેને બધા સંકલ્પનો ત્યાગ કર્યો છે. એટલે ત્યાગ કર્યો છે એટલે આપણે બધા સંકલ્પ ત્યાગ કરવો જોઈએ એવું નથી કહેતા. એક વસ્તુ હંમેશા સ્વામીજી મહારાજ કહેતા કે તમે આમ કરો એવું શાસ્ત્ર, ગીતા શાસ્ત્ર કહેતું નથી. પણ જેના સંકલ્પો વિવેકના કારણે સહજ રીતે છૂટી ગયા છે, સર્વ સંકલ્પ સંન્યાસી, અને એના કારણે કામના ઉત્પન્ન થતી નથી, એના કારણે કરવામાં આસક્ત થતો નથી. અને એના માટે શું કરવું છે? જેના સંકલ્પો સહજ રીતે છૂટી ગયા છે એને યોગારૂઢ કહેવામાં આવે છે. પણ એ થવા માટે કરવું શું જોઈએ? તો ભગવાને કહ્યું શું? ઉદ્ધરેત આત્માનમ નાત્માનમ અવસાદયે. જો તારે યોગારૂઢ થવું હોય તો પહેલાં તો તારો ઉદ્ધાર તારે કરવો. ઉદ્ધરેત ઉપર ઉઠ્યા આવજો. પણ ઉદ્ધરેત આત્માનમ, પહેલાં કહે છે આત્મના, આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. એટલે શું? આત્મના એટલે આત્મા વડે, એટલે વિવેકવાળો. આત્માને કહ્યું કે આત્મા છે એ પોતાના વિવેકી મન વડે આત્માનો એટલે પોતાનો જે સચ્ચિદાનંદ છે એને અત્યારે જીવ માની લીધો છે, એનો ઉદ્ધાર કર્યો છે. વિવેક દ્વારા જે આત્મા આત્મના એટલે આત્મા વડે, એટલે વિવેક બુદ્ધિ વડે આત્માનો એટલે પોતાનો ઉદ્ધાર કરવો છે. ન આત્માનમ અવસાદયે, પોતાનું અપતન, અવસાદ એટલે અધપતન, અપતન ન કરવું જોઈએ. આત્મા એ બીજી રીતમાં કહે છે આત્મા એ વહી આત્મનો બંધુ. આત્મા જ ખરેખર આત્માનો, આત્મા એટલે પોતે જ, આત્મા એટલે પોતે શબ્દ વાપરીએ, પોતે જ પોતાનો બંધુ છે, મિત્ર છે. મિત્ર કો સંબંધી કો એમ. અને આત્મા એવ રિપુઃ આત્મનઃ, અને એ જ આત્મા પોતાનો શત્રુ છે, એ પોતાના શત્રુની જેમ વર્તન કરે છે. બીજા લીટીમાં બીજે કહેવાના છે. હવે આપણે એનો વિચાર કરીએ તો આપણે પોતાએ જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે. અને ક્યાંથી ઉદ્ધાર કરવાનો? કારણ કે બે પ્રકારે આત્માનો ઉદ્ધાર કરવાનો છે. પણ પહેલાં
ઉદ્ધાર કરવા માટે આપણામાં વિચાર આવવો જોઈએ, સંકલ્પ થવો જોઈએ કે મારે ઉદ્ધાર કરવાનો છે. કેમ? કારણ કે લબ્ધા ત્યાં વિવેક ચૂડામણીમાં કહે છે, લબ્ધા કથંચિત નરજન્મ દુર્લભમ તત્રાપી પુંસમ શ્રુતિપાર દર્શનમ યસ્વાત્મ મુક્ત નયતેત કોવિદ સ હિ આત્મહા. ત્યાં કહે છે કે લબ્ધા કથંચિત નરજન્મ દુર્લભ, બહુ બહુ પુણ્ય કર્મ કર્યા હોય, ઈશ્વરની કૃપા થઈ હોય તો મનુષ્ય જન્મ મળે. ત્યાં કાગભૂષણની જોતી કાગભૂષણની કાગની યોનિમાં છે, છતાં પણ બધું શું કહે છે, બડા ભાગ માનુષ તન પાવા. બહુ જ ભાગ્યશાળી હોય એને જ આ મનુષ્ય જન્મ મળે છે. ખૂબ કૃપા હોય ત્યારે. અને એમાં પણ પુંસ્તમ એટલે પુરુષપણું ખરું. આમ અર્થ પેલો ગુજરાતી કરીએ તો પુરુષપણું એટલે જે સ્ત્રી અને પુરુષ કહે છે એને જેનામાં કંઈક કરવાની ધગસ છે, જે કંઈક કરવા માગે છે. એ શું કરવા માગે છે એ આપણે જોઈએ છીએ. પુંસમ શ્રુતિપાર દર્શનમ. શ્રુતિપાર દર્શનમ એટલે કે જે શ્રુતિ શાસ્ત્રનું શ્રવણ કરવાની ઈચ્છા ધરાવે છે અથવા તો શાસ્ત્રનું શ્રવણ કરી શકે છે તે. કારણ કે એટલે કે સાત્વિક હોય તો જ શાસ્ત્રનું શ્રવણ કરવું ગમે, નહીં તો શાસ્ત્રનું શ્રવણ કરવું નથી ગમતું. કંઈક ને કંઈક આપણું મન બહાના બતાવીને ટેવ ડરાવી દે. તમે ગીતાની વાત કરો છો, તમને ખબર છે હવે તો અઘરું છે વગેરે વગેરે કંઈક ને કંઈક કરીને શ્રુતિનું શ્રવણ કરવા માટે માણસ તૈયાર થતો નથી. એટલે શ્રુતિપાર દર્શનમ, જેનું મન સાત્વિક છે. આમ તો સાત્વિક કહીએ તો ગાય બહુ સાત્વિક છે, એટલે આપણે ગાયને માતા કહીએ છીએ, 33 કરોડ દેવતા કહીએ છીએ એની અંદર. પણ એ શ્રુતિનું શ્રવણ કરવાની શક્તિ ધરાવતા ગાય માતા નથી. મનુષ્ય જ શ્રુતિનું શ્રવણ, શાસ્ત્રનું શ્રવણ કરવાની ક્ષમતા ધરાવે છે, અને છતાં પોતાની મુક્તિ માટે જે પ્રયત્ન નથી કરતો. એ ચૂડામણીમાં શંકરાચાર્ય મહારાજ કહે છે આત્મહા. એ તો આત્મઘાતી જ છે, એટલે પોતાનો જ ઘાત કરે છે, પોતાનું જ ખૂન કરે છે. ઘાત પોતાનું જ ખૂન કરે છે. એટલે મેઇન વસ્તુ એટલે એક તો મહત્વનું એ છે કે મને મનુષ્ય જન્મ મળ્યો છે, શાસ્ત્રનું શ્રવણ કરવાની તક મળી છે. મેં વાત પહેલાં પણ કરી છે મારા દાદાજીના સંદર્ભમાં છે કે એમને ખૂબ સત્સંગની બહુ જ ઈચ્છા થતી હતી કે આવું સરસ સત્સંગ ક્યારે મળે. પણ બધાને આવું શાસ્ત્ર સંમત અને ગુરુ પરંપરા બંને છે. શાસ્ત્ર સંમત ગુરુ પરંપરા દ્વારા આ જ્ઞાન મળવું બહુ દુર્લભ છે, પણ દુર્લભ છે. અને એ મેળવવા માટે પ્રયત્ન આપણે જ કરવો પડે, એમને જાતે થવાનું નથી. એમાં આગળ શંકરાચાર્ય મહારાજ વિવેક ચૂડામણીમાં કહે છે, ઋણ કરતા રહ. તમે કદાચ દેવું કર્યું હોય તો તમારું દેવું તમારા પુત્ર ચૂકી શકે. તમારો દીકરો છે એ તમારું દેવું ચૂકી આપી શકે. પણ તમને ભૂખ લાગી હોય તો દીકરો ખાઈને તમને પેટમાં ભરાઈ જશે એવું છે ના. ભૂખ લાગી તો મારે જ ખાવું પડે, બીજું કોઈ મને મદદ કરી શકે નહીં. તાવ આવ્યો છે, કોઈ અમારા પગ દબાવી દે, બધું કરે, પણ તાવ ઉતારવા માટે દવા તો મારે જ લેવી પડે. એમાં કોઈ કશું કરી શકે નહીં. એમ મારો ઉદ્ધાર તો મારે જ કરવો પડે. અને કેવી રીતે કરવાનો છે? આત્મા દ્વારા. આત્માનમ ઉદ્ધરે. મારા વિવેકી મન દ્વારા મારો ઉદ્ધાર કરવો. પણ ક્યાં છે? બહુ નીચે છે. માટે અહીંયા કહે છે કે કઈ રીતે ઉદ્ધાર કરવાનો છે? તો કહે છે, આપણે અહીંયા જોઈએ, શાસ્ત્રમાં કહે છે કે પહેલાં તો ધર્મ. અધર્મનું માણસની વૃત્તિ બહુ હોય છે માણસમાં. તો એ અધર્મ મારને માટે અધર્મમાંથી મુક્ત થવા માટે ધર્મનો આશ્રય લેવો. પહેલું શરૂઆત એથી કરવી પડે. ઉદ્ધાર કરવો છે તો સહજ અધર્મની પ્રવૃત્તિ માણસમાં સહજ છે. કોઈનું લઈ લેવું એને ક્યાં ખબર પડવાની છે? આપણને જરૂરી છે, જરૂર હોય કે ન હોય. પણ મને એમ લાગે કે આની પાસે બહુ પડ્યું છે તો આપણે લઈ લો ને, એ અધર્મ છે ને પહેલો જ. એ રીતે સિવાય બીજું ઘણું બધું અધર્મ કરીએ છીએ. એ અધર્મને માંથી મુક્ત થવા માટે ધર્મનું આશ્રમ. અને એના માટે પણ એક બહુ સુંદર શ્લોક છે, જાણીતો છે કે
ત્યાં કહે છે સંતોષ ત્રીસુ કર્તવ્યમ સ્વદારે ભોજને અને ધને. સ્વદારે ભોજને ધને, 3 વસ્તુમાં સંતોષ કરવો જોઈએ. ક્યાં? પોતાની પત્નીમાં. એટલે પતિ સ્ત્રી હોય તો પોતાના પતિમાં, એને બીજા માટે કોઈના માટે આકર્ષણ ન જન્મવું જોઈએ, નામ સંતોષ. પછી સ્વભોજનેશુ, જે કંઈ મને યલબ્ધા, જે દિવસ યદૃચ્છા લાભ, ચારે જે પ્રકારનું ભોજન મળે એનાથી સંતોષ. આજે આમ કેમ બનાવ્યું છે? પછી ઘણા લોકોને એવી ટેવ પણ હોય અને કદાચ પાડી પણ હોય ઘરની બહેનોએ, સ્ત્રીઓએ, ગરમ ગરમ જરા ઠંડુ આ તો અવાજ બગડી જાય. રોટલી તો ફૂલેલી જ હોવી જોઈએ, ગરમ જ હોવી જોઈએ, ફૂલેલી હોવી જોઈએ, આ તો આમ જ હોવી જોઈએ. ના, જે મળે એમ. એવું મહાભારતમાં ના ભાગવતમાં કહેવાય છે કે જળ ભરત, આપણે ખબર જળ ભરતની આખી વાર્તા ખબર છે કે કેવી રીતે જળ ભરત બન્યા. પણ પછી એમનો વ્યવહાર આમ જળના જેવો જ હતો કે જળ હતા ને, પોતે તો જ્ઞાની હતા ને, અને એટલે એ પછી જે એનું બધું ઘર છોડી દીધું, મા બાપને પણ છોડી દીધા, કારણ પિતાજી ગયા એટલે પછી એ ઘર છોડીને જતા રહ્યા, ભાઈને છોડીને. પછી જે કંઈ ભિક્ષામાં મળે તો જાડું પાતળું મળતું હતું. પણ સંતોષ ભોજને શું, એટલે એ જે ભોજન મળતું એને અમૃત પિધાનમસી. આપણે ભગવાનને જ્યારે ભોજન ધરાવીને ત્યારે પણ અહીંથી પાણી છાંટીને અમૃતો ભવતી, એટલે અમૃતો પિધાનમસી, આમાં હું અમૃતનું સિંચન કરું. ભલે જાડો સૂકો રોટલો હોય ને છાશ હોય, ગમે તે હોય, અને પકવાન પણ હોય. એવું કંઈ નથી કે એમને પકવાન નહોતા મળતા હતા ક્યારેક કોઈક એવા હોય તો, પણ એનું અમૃત વિધાન આહ્વાન કરે અને ખાધા પછી પણ આ બધું અમૃત બની છે. મોટી વસ્તુ છે એવું કરવું. અને એના કારણે કે છે એકદમ પૃષ્ઠપુષ્ઠ થઈ ગયા હતા. કારણ કે કોઈ એમ કે એમને બહુ ખાવાની મજા પડતી, ના, એવું નથી. બધું એમને ધાર્યું એવું મળે જ નહીં ને, ત્યારે કોઈ કરતા જ નહોતા કામ. તો પણ એની ભાવના એવી હતી ભોજન માટે. એટલા માટે આ વાત કરી છે, એટલી લાંબી ચર્ચા આપણે એટલા માટે કરીએ છીએ કે ભોજન માટે જો આવો ભાવ હોય તો જેવું પણ ભોજન હોય પણ શરીર બહુ સ્વસ્થ અને મજા નહોતું. એટલે પછી જુઓ ને, જ્યારે પાલખીમાં પેલા ઋષિ પાસે પાલખી રઘુગણ રાજાએ લેવડાવી હતી, અને પછી પેલા કે હલતા હતા તો એમને આમને જડભરતજીને મૂક્યા હતા, એ વાત યાદ હશે. અને પછી જડભરતજીએ રઘુગણ રાજાને પણ ઉપદેશ આપ્યો. અહીં તો બાયદીવે વાત કરીએ છીએ, પણ આપણે અહીંયા શું છે? ધર્મ. ક્યાં શું ધર્મ કયો હોય? તો કે સંતોષ ત્રીસુ કર્તવ્ય સ્વદ્વારે સ્વભોજને અને ધને. ધન પણ જેટલું મળે, આની પાસે આટલું છે, મારી પાસે આટલું કેમ છે, અને આટલું સરસ મળે, મને કેમ ન મળે? સંતોષ. યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદે ચિત્તમ. જે પડે છે એનાથી સંતોષ છે. કેમ ચાલશે, શું થશે? યોગક્ષેમમાં 2 વહાવાનો છે. આટલા પૈસાથી મારું ઘડપણમાં કેમ થશે, આમ કેમ થશે, કરશે. મારી શું ચિંતા? યોગક્ષેમ વહામી અહમ, એવું કહ્યું છે, માટે સંતોષ. પણ ત્રીસુના સંતોષ કર્તવ્ય, પાછું કે 3માં સંતોષ નહીં કરવાનો. ક્યાં? અધ્યયનમાં. શાસ્ત્રનું અધ્યયન કરવામાં ક્યારે સંતોષ થવો જોઈએ. અરે તો અત્યારે આ અધ્યાય ચાલે છે, તમે સાંભળી લીધું. ત્યારે હંમેશા મને બડા સ્વામીજી મહારાજ યાદ આવે. સાંભળી લીધો એટલે શું? સાંભળી લીધો એટલે આ કાને સાંભળ્યો, આ કાને ગયો, સાંભળી લીધો. એવું ન થવું. ક્યારે સંતોષ? શાસ્ત્રનું વારંવાર પુનઃ શ્રવણમ કુર્યાત, વારંવાર શ્રવણ કરું છું. અને એટલે સ્વાધ્યાય ત્રીસુ લોકેશન કર્તવ્યમ, અધ્યયને જપ અને દાન. જપમાં પણ એટલા કર્યા બહુ થયા ને, જેટલો સમય મળે જેવા તો જપ કરતા થઈ જાય કે એક સમય એવો આવે કે જપ થઈ જાય. પછી તમે ગમે ત્યાં હોય, બાથરૂમમાં હોય તો જપ શરૂ થઈ જાય. ઘણા લોકોને થાય કે બાથરૂમમાં જપ કરે, પણ તમારી પાસે તમે એટલા જપ કરવા માંડ્યા છો કે જપમાં ક્યારે સંતોષ ન કરવો તો થઈ જાય. એમાં કોઈ ચિંતા નહીં કરવી જોઈએ. અને દાનમાં પણ સંતોષ ન કરવો જોઈએ. આપણને જે ભગવાને આપ્યું છે એ બીજાને આપ્યું.
આ એક ભાવના હોય છે. મને ભગવાને ખૂબ આપ્યું છે, પહેલાં તે એક થવું જોઈએ કે મને ભગવાને ખૂબ આપ્યું છે માટે હું આપું. એ પૈસાનું હોય, શારીરિક હોય કે કંઈ પણ હોય, તો કોઈને ઉપયોગી થાવ. અને એટલા માટે શાસ્ત્રમાં પણ કહ્યું છે દાન માટે કે શ્રદ્ધયા દેયમ, શ્રદ્ધાપૂર્વક બીજાને દાન આપવું છે. અહીંયા દાન એટલે સંપત્તિની વાત કરે છે ઉપનિષદમાં. અશ્રદ્ધયા દેયમ, શ્રદ્ધા ન હોય તો આપો. શાસ્ત્રએ કહ્યું છે માટે આપો. તમે શું અમુક ધર્મમાં બહુ જ છે કે તમે બેંકમાં પૈસા પણ મૂકી ન શકો, તમારું બેંકમાં ખાતું નથી. જો કે હવે તો ગયું લોકો મૂકતા જ હોય છે, કરતા હોય છે, પણ આવું એક તો શ્રદ્ધયા દેયમ, શ્રદ્ધાપૂર્વક દેવું જોઈએ જે જરૂરી છે એને. શ્રદ્ધા ન હોય તો આપો, શાસ્ત્રએ કહ્યું છે માટે આપો. પછી એટલે સુધી નહીં, શ્રિયાદેયમ. શ્રિયાદેયમ એટલે આપણે પુષ્કળ પ્રમાણમાં આપણી પાસે છે એને ખૂબ આપીએ, આપણી સંપત્તિ અનુસાર આપીએ. આપણે કરોડોપતિ હોય, લાખોપતિ હોય, અને હું આપું તો 5-10 રૂપિયા, એ નહીં, 50 રૂપિયા નહીં, આપણી સંપત્તિને આધારે દાન આપીએ. શ્રિયાદેયમ, રિયાદેયમ, ભિયાદેયમ. રિયા એટલે આપણે રિયાદેયમ આપણે લજ્જાથી આપવું. કારણ કે લજ્જા એટલે કે આ બધાએ આપે છે ને હું નથી આપતો, એટલે લજ્જા આવે ને, બધા આપે છે ને હું કંઈ નથી આપતો, અંદર લોકો જતા રહે ત્યારે જ. ના, લજ્જાથી પણ આપો. અને ભિયાદેયમ, ભયથી પણ આપો. બધા લોકો શું કહે છે, મને ભયથી પણ આપો. ટૂંકમાં શાસ્ત્ર ઉપનિષદ આંગે છો કે આ દાન પણ તમે શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ અને ભિયાદેયમ, ભયથી પણ આપવું. ટૂંકમાં આ બધાના કારણે આપણે અધર્મ પર વિજય મેળવ્યો છે. આ બધી ચર્ચાનું કારણ શું છે? ઉદ્ધરેત આત્માનમ, આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. તો કેવી રીતે કરવો જોઈએ? પહેલાં તો અધર્મમાંથી મુક્ત થવા માટે ધર્મનું આચરણ કરીએ. અને પછી ધીમે ધીમે બીજું છે, આપણે કીધું ને અર્થશાસ્ત્રમાં 2 પ્રકારનું આપણે પ્લાન આપીએ છીએ, લાંબા ગાળાનો અને ટૂંકા ગાળાનો. તમે લાંબા ગાળે તમને પૈસા મૂકો અને લાંબા ગાળે તમને પૈસા ડબલ થાય, પણ પછી અત્યારે મારે જોતા હોય તો શું કરવું પડે? એ ટૂંકા ગાળાની કરે, ટૂંકા ગાળા બંને રીતે. એટલે એવી રીતે ટૂંકા ગાળામાં શું છે એ પહેલાં તો ધર્મથી અધર્મ પર વિજય, એ પછી રાગ દ્વેષ, એ પણ આપણને યોગારૂપ થવા દેતા નથી. આ ચર્ચા એટલે કરીએ છીએ ને કે યોગારૂપ થવું છે, તો મને થવા દેતા નથી. એટલે કયા રાગ દ્વેષમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? કર્મયોગ, ભાવનાથી કર્મ. હું જે કંઈ કર્મ કરું ઈશ્વરને અર્પણ કરું. હું આ કર્મથી મને શું મળશે એ જે આપણી ટેવ પડી ગઈ છે એમાંથી હું કર્મ કરું છું, ભગવાન જે આપશે એના નિયમ પ્રમાણે આપવાનું જ છે. એમાં નિયમમાં બાંધછોડ તો કરતા નથી. ભગવાને કર્મફળ માટે જે નિયમ બનાવ્યો હોય છે એમાં બાંધછોડ કરે છે. પોતાના પિતા હોય તો ભગવાન અવતાર ધારણ કરે અને પછી પોતાના પિતા હોય તો પણ ભૂલથી બાણ ચલાવ્યું હોય તો પણ એનું કર્મફળ એમને મળે છે. એટલે એ મને હું કર્મ કરું, કર્મફળ મેં જે રીતે કર્મ કર્યું છે હું આપવાના છે, અને એની પાસે આવે છે માટે મારા માટે એ પ્રસાદ છે. તો મારામાં રાગ અને દ્વેષ, ગમા અને અણગમા ઓછા થતા જશે ધીમે ધીમે. કર્મયોગ કેટલી વાર સાંભળ્યું આપણે, પણ છતાં આપણું મન છે ને સૂક્ષ્મ રીતે એવું ક્યાંક વિચાર કરે, બધી વખતે નહીં, મને આનાથી શું મળશે, હું આ કરું છું તો મારે વખાણ થશે કે નહીં. વખાણ સૂક્ષ્મ, બધું અંદર પડેલું છે. એ પણ ભગવાનનો પ્રસાદ છે. કોઈ વખાણ કરે ન કરે, કારણ કે આ ભગવાન જ પ્રસાદ આપી રહ્યા છે, ભગવાન જ કર્મફળ આપી રહ્યા છે. કર્મફળ ભગવાન આપે છે માટે પ્રસાદ છે, અને રાગ દ્વેષમાંથી ધીમે ધીમે મુક્તિ. પણ હું કર્મ તો કરું છું ને, એ અહંકાર તો રહેવાનો, એનો પણ ઉદ્ધાર કરો. ઉદ્ધરેત આત્માનમ, આત્મના જે વિવેકી મન દ્વારા પહેલાં તો અધર્મમાંથી ધર્મનું પાલન કરીને અને ધર્મમાંથી ઉદ્ધાર કર્યો મનને. રાગ દ્વેષ માટે એનો ઉદ્ધાર કર્યો કર્મયોગ ભાવનાથી, પણ
પણ એ અહંકાર તો રહેવાનો કે હું કર્મ કરું છું, ભગવાન માટે કર્મ કરું છું, કદાચ એવો પણ ભાવ હોય. જેને કે અહંકાર, તેના માટે શું કરવાનું? ભગવાન ગીતામાં હમણાં 10મા અધ્યાયમાં કે સત્ય તો પણ અહીંયા છીએ, પણ ભગવાન આગળ કહેવાના છે 11માં, નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચી. અર્જુન, આ બધું તમે કરેલું જ છે, તું તો નિમિત્ત જ છો. તું નિમિત્ત પ્રાપ્ત કર કે તું વિજય બનીશ. એમ જીવનમાં જે કંઈ આપે ભગવાન, એના માટે હું નિમિત્ત છું. જે કંઈ કર્મ કરું છું એના માટે હું નિમિત્ત છું. જે ગઈકાલે જ જોયું ભાગવતમાં, આ દૈવ છે એ જ બધાને પ્રેરણા કરે છે. દૈવ, કાલે યાદ શબ્દ હોય તો દૈવ શબ્દ વાપરેલો છેલ્લો શ્લોક હતો, અને એ જ પ્રેરણા આપી રહ્યો છે. એટલે હું તો કંઈ કરતો નથી. અહંકારનો પણ ધીમે ધીમે ત્યાગ, અને પછી છેવટે જ્ઞાન બારા, સંપૂર્ણ અહંકારનો ત્યાગ. એટલે નૈવ કિંચિત કરોમિતિ કર્મણી. કયો શ્લોક છે ચોથા અધ્યાયનો? કર્મણી કર્મય પશ્યે અકર્મણી જ કર્મય. જ્યાં કર્મ થયું છે, કર્મ થઈ રહ્યું છે, ત્યાં અકર્મના દર્શન કરે છે, અને અકર્મ છે ત્યાં કર્મના દર્શન કરે છે. ટૂંકમાં એ આત્માનાત્મ વિવેક દ્વારા જાણે છે કે હું ક્યારે કર્મ કરતો નથી. કોણ કર્મ કહે છે? ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે નૈવ કિંચિત કરોમિતિ. બરાબર? એટલે આ રીતે ઉદ્ધાર કરવાનો છે. શરૂઆત ક્યાંથી કરી? ટૂંકા ગાળાની. પછી છેક લાંબો ગાળો શું? કે છેવટે હું કર્મ કરતો છું, અકર્તા છું. આ રીતે ધીમે ધીમે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. એમાં કોઈ મદદરૂપ થઈ શકે નહીં. ગુરુ કૃપા હોય, ઈશ્વર કૃપા હોય, પણ છેવટે આત્મકૃપા, કે હું ઉદ્ધાર કરવા માટે સક્ષમ છું. કેમ? કે મારા ઉપર ઈશ્વરની કૃપા છે. પછી બોલવાનું નથી. ગુરુ કૃપા છે, શાસ્ત્ર કૃપા છે, શાસ્ત્રોનું શ્રવણ કરવા મળે છે, શાસ્ત્ર કૃપા છે. ઈશ્વર કૃપા છે માટે ગુરુ મળ્યા છે, અને એના લીધે શાસ્ત્ર મળ્યું છે. તો હવે મારે મારો ઉદ્ધાર કરવા માટે મારી જાતને ન અવસાદયે છે ને, કે ઉદ્ધરેત આત્માનમ ન આત્માનમ અવસાદયે. પોતાનું અવસાદન ન કરવું, પોતાને નીચે ન પાડવું જોઈએ કે ભાઈ હું તો કેવી રીતે કરી શકીશ, આ ઉદ્ધાર મારાથી થઈ શકે, આ જ્ઞાનમાં હું સ્થિત થઈ શકું કે કેમ? હા, હું કરી શકીશ. ના, હું કરી શકીશ. પહેલાં તો એક થવું જોઈએ. અને કઈ વખતે થોડું બીજી રીતે જોયું હતું કે અવસાદનમ એટલે પોતાનો તિરસ્કાર ન કરો, પોતાની જાતને ઉદ્ધારી ન પાડવી. હું તો આવું જ છું ને આવી જ છું, જે છું આ છું ભાઈ, સ્વીકાર. એટલે અવસાદન ન કરવું જોઈએ, પોતાને નીચા ન પાડવા જોઈએ, પોતાને પ્રયત્ન કરવો જોઈએ કે ભાઈ આ બધું ભગવાન કરશે, મારે શું કામ કરવાની જરૂર છે? ભગવાનની કૃપા થશે ને તો બધું થશે. ઘણા લોકો એવું માનते ભગવાન કરશે, ભગવાનની ઈચ્છા હશે ને તો બધું થશે. ના, તું તારો પ્રયત્ન કર. પ્રારબ્ધ ઉપર તું છોડી ન દઈશ, દૈવ ઉપર છોડી ન દઈશ. યોગ વશિષ્ઠ મહારાજ રામજીને કહે છે કે રામજી પ્રયત્ન કરવો જોઈએ, છોડી નહીં દેવાનું બધું પ્રારબ્ધ ઉપર. પ્રારબ્ધ એટલે શું? દૈવ એટલે શું? મેં જ કરેલા કર્મો પૂર્વજન્મના, રાઈટ? પ્રારબ્ધ એટલે મેં કરેલા કર્મ. તો આ જન્મમાં બીજા કર્મ કરી શકે. જેમ બોલી ખિસકોલી કે ભાઈ બધા સેતુ બંધ બાંધી રહ્યા છે, આ વાનરો તો મારો કંઈ ફાળો હોવો જોઈએ ને. અવસાદન નથી કરતી એ તો બધા હશે ને કે તું કઈ માટે લઈ જવાની છે? અવડી નાની ખિસકોલી નામ કર્યા કે પણ ન અસાદન, હું ન કરી શકું, બધું ભગવાન કરશે. તો કે ના, તું કરી શકીશ, પ્રારબ્ધ ઉપર છોડીશ નહીં. અને દૈવમ કોને મદદ કરે? પ્રારબ્ધ એટલે દૈવ. કદાચ કે ઈશ્વરની અનુગ્રહ ક્યારે મળે? તો એક બહુ સુંદર શ્લોક છે, પૂજ્ય સ્વામીજીના શ્લોક બહુ જ ગમે, અને એ હંમેશા ટાંકે. અને ખાસ તો વિદ્યાર્થીઓ માટે ખાસ, કે તમે આટલું કરો તો તમે જીવનમાં સફળ થાઓ. આપણા માટે પણ લાગુ પડે છે. એટલે આપણે પણ શ્લોક જોઈશું. ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ ષટ એતે યત્ર વર્તતે તત્ર દેવા સહાયકૃત. દેવતા ક્યારે સહાય કરે? કે જ્યારે આ 6 હોય ત્યારે. પહેલું શું છે? ઉદ્યમ. ઉદ્યમ એટલે પ્રયત્ન હંમેશા. કારણ કે આ તો આપણે નાના હતા ત્યારે આ સુભાષિત આવતું હતું,
ઉદ્યમેન સિદ્ધ્યંતિ કાર્યાણી. તમે પ્રયત્ન ન કરો તો કોઈ કાર્ય સિદ્ધ થાય નહીં. ત્યાં યાદ આવે છે, ન સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવેશતી મૃગાહ. સિંહ સૂતો હોય તો શિકાર, મૃગ એટલે શિકાર અથવા તો હરણાઓ કે કોઈ પશુ એના મોઢામાં આવીને પડવાના નથી. પ્રયત્ન તો કરવો જ પડે. એટલે ઉદ્યમ એટલે કયો પ્રયત્ન આપણે અહીંયા કરવાનો છે? આપણા માટે છે, વેદાંતના માટે, આપણે આત્માનો ઉદ્ધાર કરવો છે. ત્યારે કયો પ્રયત્ન કરવો? આ સુપ્તે આ મૃતે કાલે નયે વેદાંત ચિંતયા. બસ સતત ઉદ્યમ એટલે આ ઉદ્યમ. બીજું બધું તો શરીરને ટકાવવા માટે તો કરીશું, કારણ કે નહીં કરી તો શરીર પણ ટકશે નહીં. પણ મહત્વનો ઉદ્યમ અહીંયા કયો કરવાનો છે? પ્રયત્ન કે આ સુપ્તે આ મૃતે કાલે જીવે છે ત્યારથી આ સુપ્તે જાગ્યા તે સૂતા ત્યાં સુધી, મરણ પામે ત્યાં સુધી વેદાંતનું ચિંતન ન છોડવું જોઈએ. એનું નામ અહીંયા ઉદ્યમ કીધું આપણા માટે. ઉદ્યમમ સાહસમ. સાહસ એટલે સાહસ કરવાની વૃત્તિ. કારણ કે આપણે કોઈ પણ વસ્તુ શરૂઆત કરીએ એટલે વિઘ્નો તો આવવાના છે. અને કહે છે ને, વિજ્ઞાની સહસ્રેશું. કંઈ પણ શરૂ કરીએ 1000 વિઘ્નો આવે, આ થાય તેમ થાય. કીધું ને કે આપણે સત્સંગ માટે જઈએ તો તમે જુઓ, તમે બરોબર જવા શરૂ કર્યું છે, આવવાનું બંધ. કંઈક ને કંઈક કારણ આવે કે ચાલ અહીંયા જઈએ, પેલી જઈએ, આમ કરીને તે કરીને. આ તો બહાર જવાનું મન થાય બધા મિત્રો સાથે, સત્સંગ છોડી દે. પણ આ સત્સંગ જેવું મોટું પુણ્ય એકેય નથી. આપણે હમણાં જ પંચદશીમાં પણ જોયું, ત્યાં ખંભાતના ઓલા સત્સંગ વખતે, કે આ શાસ્ત્રનું શ્રવણ જેવું મોટું પુણ્ય એકેય નથી. પણ છતાં વિઘ્નો આવવાના, એ વિઘ્નોમાંથી બહાર નીકળવાની શક્તિને અહીંયા સાહસ કીધું. વિઘ્નોની સામે આવવાનું, કારણ કે વ્યાધિ આવે, સંશય આવે, આ કે છે બધું સાચું હશે, આ બ્રેન વોશિંગ હશે, નથી જોવું. આ બધા વિઘ્નો આવે ને, શરીરની વ્યાધિ આવે, ઊંધા મિત્રો લે કે ચાલો આપણે બહાર જઈએ. હવે શ્રાવણ મહિનો છે, નવનાથ તો કરવા જ જોઈએ ને. ભલે વરસાદ આવે, વરસાદના પલટીએ તો પણ જઈએ. એટલે આમાં બધું વિઘ્નો આવી શકે, એના માટે સાહસ, એમાંથી બહાર નીકળવાનું. પછી ધીરજ. ધીરજ શેના માટે? કે આ શાસ્ત્રનું શ્રવણ કરે છે, તું આ તત્વમસીની વાત તો કરે છે, પણ એ ક્યારે થશે? મને તો એક ત્યારે વાત કરે છે ને ત્યારે હા લાગે છે, હા હું તે છું, પૂર્ણ છું. બહાર જાઉં ને બધું, કારણ કે ક્યારે થશે? બહાર જાઉં તે બધું ભૂલાઈ જાય છે, તો ક્યારે થશે? લક્ષ્ય માટેની ધીરજ થઈ ગયા, એ પણ બહુ જ મોટું છે. ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ. બુદ્ધિ એટલે જ્ઞાન, બુદ્ધિ એટલે વિવેક. આમ તો અહીંયા બુદ્ધિનો અર્થ આપણે વિવેક કરશું. જ્ઞાન તો થાય, પણ વિવેક શક્તિ, જે ભગવાને વિવેક કરવાની શક્તિ આપી છે, એને યોગ્ય દિશામાં વાપરવી. કારણ કે આપણે વિવેક તો કરીએ છીએ, પણ ક્યાં કરીએ છીએ? આપણો વિવેક જગતના પદાર્થોની પ્રાપ્તિ માટે થાય છે. એની બદલે હવે એવો વિવેક કરે કે જેથી મન અંતર્મુખ બને, આત્માને જાણવાની વિચાર કરે. એનું નામ છે વિવેક. પછી શું છે? બુદ્ધિ શક્તિ પરાક્રમ. શક્તિ એટલે આપણે શારીરિક શક્તિ પણ ગણાય. શરીર સ્વસ્થ હોય તો આપણે શાસ્ત્રનું શ્રવણ કરી શકીએ. શરીરની શક્તિ જાળવી રાખવી, એના માટે યોગ્ય આહાર લેવો. પછી અવંતયુક્ત આહાર વિહાર એટલે આવશે જ, પણ યોગ્ય આહાર લેવો, પ્રાણાયામ વગેરે કરવું, અને આંતરિક શક્તિ પણ કેળવવી, એ પણ બહુ મહત્વનું છે. પછી આગળ આવશે. અને છેવટે પરાક્રમ. પરાક્રમ એટલે પોતાનો જ ઉદ્ધાર કરવાનો નિર્ણય કરવો, પરાક્રમ. તો જ ગુરુ શાસ્ત્ર કૃપા છે, પણ પ્રારબ્ધ છોડી દઈશું એટલે ન અવસાદય. એની આપણે ચિંતન કર્યા છે, પોતાનું અવસાદન ન કરવું, એટલે કે પ્રારબ્ધ કરશે, દૈવ કરશે ના. આપણા બધા જ ગુણો કેળવીને જો કેળવીશું તો દૈવ યત્ર સહાય કરું, તો દેવતા આપણને સહાય કરશે. એટલે ઉદ્ધાર આપણે કરવાનો છે. આપણું અવસાદન ન કરીએ, આપણે ન કરી શકીએ, મારાથી તો ન થાય, આત્મ તિરસ્કાર ન કરીએ. અને ગઈ વખતે કહ્યું હતું એને યાદ કરાવીએ કે બાળપણમાં ઘણા બધા તિરસ્કાર આપણા થયા હોય, અને એટલે આપણને એવું લાગે કે આપણે આવા છીએ. અને મોટા થાય ત્યારે પણ થાય છે તિરસ્કાર, અને માની લઈએ છીએ, અને આપણું તિરસ્કાર કરતા અટકે. એનું નામ અવસાદનમ.
પછી શું કહે છે બીજી લીટીમાં? આત્મા એવ આત્મન બંધુ. આત્મા પોતે જ પોતાના બંધુ. બંધુ કોને કહેવાય? તો અહીંયા સરસ શબ્દ આપે છે. બંધુ એટલે સંસાર મોચક ન અન્ય કશ્ચન. પુત્રાદિ વગેરે જે સંસારમાંથી મુક્ત કરે એનું નામ જ બંધુ. એ જ આપણો બંધુ તો મિત્ર, સંબંધી. સ્નેહથી આપણે અંદર બાંધી રાખીએ એને, આસક્તિથી આપણને જવા આપણે કહેવાય ને, આપણે મોક્ષ માર્ગે અથવા શાસ્ત્રનું શ્રવણ કરવા જતા હોય તો આપણને એના લોકો બાંધી રાખે. અત્યારનો જઈશ ને, આમ ન કરીશ ને. એટલે સુધી મેં આ કીધું ત્યારે યાદ આવે છે કે જૈન ધર્મમાં તમને કદાચ ખ્યાલ હશે કે જૈન ધર્મમાં કોઈ પણ એમના કુટુંબના સભ્યો જો દીક્ષા લેવા માગતા હોય તો એને આડી ન આવે, એને પ્રતિબંધ કે ના, એમનો શબ્દ જુદો છે, આપણે એને પ્રતિબંધ કહીએ, પણ એ આડી ન આવે. પોતાની પત્ની પણ હોય તો પણ એને દીક્ષા માટે ક્યારે એનો સરસ શબ્દ છે લોકોનો, એ આડખી રૂપ ન બને, અવરોધ નહીં. પ્રતિબંધ પણ શબ્દ છે આપણા માટે, પણ એમનો શબ્દ બહુ સુંદર છે. એ ન આવે એટલે કે એને કોને કહેવાય? એને બંધુ કહેવાય. એને કહેવાય કે બંધુ. પણ બંધુ એટલે કે જે રોકી રાખે, આપણને સંસાર બાંધી રાખે, એ બંધુ નથી. એટલે કે છે બંધુ મોક્ષ પ્રતિ પ્રતિકૂળ એવા, જે મને ઉપકારી હોય ક્યાં? મોક્ષ માટે, એ બંધુ છે. અને જે અપકારી છે એ કોણ છે? શબ્દ શું આપણે જુઓ તમે? આત્મના ઉદ્ધરેત આત્માનમ અવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન. અને રિપુ એટલે શત્રુ પણ કોણ છે? આત્મા છે. એટલે શત્રુ કોને કહેવાય? જે અપકારી છે, જે મારા માટે અપકારી છે એને કહેવાય છે શત્રુ. એ બંધુ એટલે જે હિતકારી છે, જે બંધનમાંથી મુક્ત કરાવે. અને રિપુ એટલે કે શત્રુ. શત્રુ એટલે શું કરે? શત્રુ શું કરે? આપણી નિંદા કરે, આપણને હિંસા પહોંચાડે. એટલે સ્વામીજી કે બહાર આપણે જેને શત્રુ ગણીએ છીએ ને, એ ખરેખર અહીંયા ભાષ્યમાં પણ કહ્યું છે, સ્વામીજી પણ કહે છે, એ ભાષ્યમાં પણ કીધું છે કે બહાર જેને આપણે શત્રુ કહીએ છીએ એ પણ ખરેખર આપણે નક્કી કર્યું છે કે આ મારો શત્રુ છે. આપણે નક્કી કર્યું છે, કારણ કે મને એવું લાગે કે આ મારા કાર્યમાં અપકારી છે. મને ભલે કોઈ સામેની વ્યક્તિને દુઃખી કરવા ન માગતું હોય, એને હેરાન કરવા ન માગતું હોય, પણ હું જ નક્કી કરી દઉં છું અંદરથી કે આ મને હેરાન કરે છે. એટલે વ્યક્તિ આપણને ઉપયોગી થવા માગતી હોય અથવા તો પોતાના કાર્યો કંઈક કરતી હોય અને મને એવું લાગે કે મને આડખીલી છે, મને અનુપયોગી છે, મને હેરાન કરે છે, એટલે હું જ મારા માટે ખરેખર આ શત્રુ છું, જે આત્મશ્લાઘા એમ. અને એટલા માટે આવું કેમ થાય છે? આપણે કોઈના પર શત્રુત્વનો આરોપ કરીએ છીએ. કદાચ ભૂતકાળના કોઈ કર્મ પણ હોઈ શકે, અથવા તો કોઈ ઋણાનુબંધને લીધે આપણે આ બહારના શત્રુના સંદર્ભમાં વાત કરીશું. એટલે એના માટે દ્વેષ થાય અને આપણે એને કશું કરી શકીએ નહીં, બહુ બધું પ્રાર્થના. પણ આત્મના શું કહે છે બીજી રીતેમાં? આત્મા બંધુ, આત્મા રિપુ આત્મા. આત્મા જ આપણો બંધુ છે, સંબંધી છે, હિતકારી છે, અને આપણો રિપુ એટલે શત્રુ છે, જે આપણને માર્ગમાં અવરોધરૂપ થાય છે. અને બહારનો શત્રુ પણ આપણા જ, બહાર આપણે જે શત્રુ કહીએ છીએ એ જ આપણા જ મનનું પ્રક્ષેપણ છે. આપણે જ નક્કી કર્યું કે આ શત્રુ છે. હવે આગળ કહે છે કે તમે આવું કેમ કહો છો કે મન શત્રુ ને મન જ મિત્ર? એટલે એકસ્મિન ધર્મની પરસ્મૈ વિરુદ્ધમ ઇતિ. એક જ જગ્યાએ તમે બંને ધર્મ કેવી રીતે થાય? રામ જાડોય છે ને પાતળોય છે. ખ્યાલ આવે છે? તમે એમ કહો રામ જાડો છે અને બહુ ખાય છે તો બરાબર છે, પણ આ રામ જાડોય છે ને પાતળોય છે, બંને કેવી રીતે બની શકે? તો કે બની શકે. કેવી રીતે બની શકે? એટલે આત્માને તમે બંધુ પણ કહો છો ને આત્માને તમે રીપુ પણ કહો છો. તો રીપુને બંધુની વ્યાખ્યા શું છે એ આપણને 6ઠ્ઠા શ્લોકમાં કહે છે. બંધુરાત્મા મનસ્તસ્ય
જીવાત્મસ્તસ્ય એનાત્મૈવાત્મના જિતઃ એનાત્મૈવાત્મના જિતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત વર્તેતાત્મૈવ શત્રુવત. એટલે આગળ કે જો આ બહુ સુંદર છે. બંધુ આત્મા આત્મનઃ તસ્ય, એ તસ્ય એટલે તે વ્યક્તિના. એટલે આપણે પહેલું ચરણ જોઈએ છીએ તો કે છે બંધુ આત્મા આત્મનઃ તસ્ય, એ તસ્ય આત્મનઃ, તસ્ય તે આત્માનો, આત્મા એટલે જે જીવાત્મા છે, જે મુમુક્ષુ છે, તેના માટે અહીં આત્મનઃ શબ્દ વાપર્યો. છઠ્ઠી વિભક્તિ, તસ્ય છઠ્ઠી વિભક્તિ છે, આત્માને પણ છઠ્ઠી વિભક્તિ થાય. તે જીવાત્માના મુમુક્ષા માટે કોણ છે? આત્મા બંધુ. હવે અહીંયા આત્મા એટલે કાર્યકરણ સંઘાત. આચાર્ય વાત કરે છે કે બંધુ એટલે આત્માના બંધુ એટલે કાર્યકરણ સંઘાત. આ જે આત્મા એટલે કાર્યકરણ સંઘાત, એટલે શરીર મન બુદ્ધિ એને કાર્યકરણ સંઘાત, એટલે કાર્ય અને કરણ એટલે કે મન બુદ્ધિ શરીર મન બુદ્ધિ એનો બંધુ છે, એનો સંબંધી છે. અને કેવી રીતે બંધુ કીધું? એનો બંધુ કેમ છે? એનો આત્મા એવ આત્મના ચિત્ત, જેણે પોતાના આત્મા વડે આત્માને જીતી લીધો છે, વશીકર કરી લીધો છે. એટલે કે જેણે આત્મા, એટલે અહીંયા બીજો શબ્દમાં આવે છે આત્મના, એના આત્મા એવ આત્મના ચિત્ત. આત્મના એટલે વિવેક બુદ્ધિ વડે, વિવેક વડે એણે આત્માને એટલે કાર્યકરણ સંઘાતને, આગળ પણ આત્માનો અર્થ એ જ કર્યો તો કાર્યકરણ સંઘાતને જીતી લીધો છે, એને વશમાં કર્યો છે, એને એના પ્રભાવમાં આવતો નથી. અને પછી બીજી રીતેમાં કહે છે એટલે બંધુની વ્યાખ્યા શું થઈ? બંધુ એટલે સંબંધી કોણ છે? કે જેણે વિવેક બુદ્ધિ વડે પોતાના કાર્યકરણ સંઘાતને જીતી લીધો છે. અને અનાત્મનઃ તુ શત્રુત્વે વર્તેત આત્મા એવ શત્રુવત. અનાત્મનસ્તુ તુ, પરંતુ અનાત્મનઃ એટલે અહીંયા શું થશે? તુ યસ્ય અનાત્મનઃ, અનાત્મા એટલે કોણ? કાર્યકરણ સંઘાત. બરાબર, એ જ અનાત્મા છે, એ આત્મા નથી. અનાત્મન કાર્યકરણ સંઘાત શત્રુત્વે વર્તતે, એનો કાર્યકરણ સંઘાત શત્રુની જેમ વર્તન કરે છે. કેવી રીતે વર્તતે? આત્મા એવો, એનો આત્મા જ મન જ છે, જે કાર્યકરણ સંઘાતને જીત્યું નથી, એ કેવો બને છે? શત્રુ બને છે. શત્રુવત એટલે બાહ્ય શત્રુવત. દ્રષ્ટાંત આપીએ શત્રુવત એટલે બાહ્ય શત્રુની જેમ. એટલે કે તું પરંતુ યસ્ય અનાત્મનઃ, આત્મા શત્રુત્વે એટલે શત્રુભાવે વર્તેત વર્તન કરે છે, બાહ્ય શત્રુવત, બહારના શત્રુની જેમ. હવે આપણે વિચાર કરીએ કે જ્યારે ભગવાન એમ કહે છે કે આત્મા જ આત્માનો બંધુ છે, કે જેણે પોતાના આત્માને જીતી લીધો છે, વશીકરણ કર્યું, વશીકરણ. એટલે એનો અર્થ એવો થયો કે આત્મા શત્રુ પણ છે અને મિત્ર પણ છે. મન જ અવિવેકી મન છે એ શત્રુની જેમ વર્તન કરે છે, અને વિવેકી છે એ બંધુ બની જાય છે. એટલે ટૂંકમાં મન જ આપણે જ્યાં જઈએ ત્યાં આપણી સાથે હોય છે, અને પછી એ મન જ્યારે જગત સાથે વ્યવહાર કરે છે ત્યારે એ આપણા ઉપર એની અસર પડે છે. એટલે આપણે એને અસર પડવા દે છે, જગતના પદાર્થોને આપણા ઉપર અસર પડવા દે છે. જગતના પદાર્થોને જોઈએ આપણે કહે છે આ સારું છે, આ ખરાબ છે, આ મારો શત્રુ છે, આ મારો મિત્ર છે. આ તો મારો, ઘણી વખત ઘરના વ્યક્તિઓને પણ ઘણી વખત કહેતા આ મારો શત્રુ છે, આ શત્રુ થઈને જન્મો છે. છોકરો કે છોકરી બાળક હોય એને અનુકૂળ ન પડે, મા બાપને એને સમજાવે તો સમજે નહીં, તો કે મારો શત્રુ છે, શત્રુ જઈને જન્મ્યો છે, એટલે કે અનુકૂળ થતો નથી. એ ટૂંકમાં એનું કારણ શું છે કે એનો વ્યવહારને આપણા ઉપર હાવી થવા દે છે. કોઈ પણ વ્યક્તિ ગમે તે વ્યવહાર કર્યો,
પણ એ વ્યવહારને હું મારા પર અસર કરવા ન દઉં તો આ જગત આપણે જ નક્કી કરીએ કે આ જગત ખરાબ છે, આને છોડી દો, આને છોડી દો, અને પછી આ જગત સારું છે. સારું છે તમે નક્કી કરો છો, ખરાબ છે પણ કોણ નક્કી કરે છે? આપણે છે. અને સ્વામીજી કહે કે આ મન જ નક્કી કરે છે કે આ સારું છે, ખરાબ. અને એટલા માટે તમે જ્યાં જાઓ ને, ગમે તે તમને ગમે તે વ્યક્તિ ગમે તેવી રીતે રાખે ને, પણ તમે નક્કી કર્યો આ બનેલું છે અને બનતું હોય છે હજી તે કે શિષ્ય હોય એવું નક્કી જ કરી લે કે આ સ્વામીજી છે, ગુરુજી છે, જો તો આની સામે જઈને બોલે છે, મારી સામે તો જોતા જ નથી. કારણ કે એવા લોકો પૈસાદાર છે ને, એટલે એની સામે જોવે છે, મારી સામે નથી જોતા. શું કરી શકે સ્વામીજી કે સ્વામીજી? કશું તો કરી શકે ને, બનેલું છે. સ્વામીજી મારી સામે જોતા જ નથી, કારણ કે દેખાવડું નથી. કંઈક મગજમાં એવા નિર્ણયો આવી જાય કે એને ગુરુજી પણ મદદ ન કરી શકે, કારણ કે આપણું મન જ આપણું શત્રુ બની જાય છે અને મિત્ર બની જાય છે. એટલે કઈ રીતે આપણે વિચાર કરીએ છીએ. એટલા માટે સ્વામીજી પેલો દ્રષ્ટાંત આપણે તમને યાદ છે, જાણીતું દ્રષ્ટાંત સ્વામીજીનું, ફટફટવાલા. દિલ્હીમાં જે રિક્ષા ચલાવે ને, ફટફટવાલા કેમ, એની બાજુમાં એક બ્રાહ્મણ કથાકાર રહેતા હતા. બંને દિલ્હીમાં તો જગ્યા ઓછી હોય એટલે બધાને રહેવા મળે. એટલે કથાકાર રોજ કથા કહે અને એમને કહે ક્યારેક તો કથામાં આવો, ભગવાનનું નામ તો લો, તમારો ઉદ્ધાર થશે, કંઈક કરો. અને બન્યું એવું કે બ્રાહ્મણનું શરીર શાંત થયું અને ભગવાનનું નામ લેતા હતા, બધું કરાવતા હતા, સ્વર્ગમાં એમનું સ્થાન મળ્યું. ખૂબ ખુશ થઈ ગયા, વાહ સ્વર્ગમાં પહોંચી ગયો. પણ 2 કે 3 દિવસ થયા ત્યારે ફટફટવાલો પણ અહીંયા આવી ગયો, એનું પણ શરીર શાંત થયું ને એ સ્વર્ગમાં. એટલે એનું ત્યાં કામ ઊંચી થઈ ગયું કે અહીંયા લગભગ મને એમ કે અહીંયા તો બધું સ્વર્ગમાં ભગવાનનું સ્થાન છે, માટે કોઈ લાગભગ ન ચાલે. મારું તારું શું કે આપણે મારું તારું ન ચાલે. અહીંયા પણ આપણે કહીએ ને રાજનીતિ, એવું અહીંયા ચાલે. તો કે આવું કેમ? ઇન્દ્ર પાસે જાઓ. ખ્યાલ આવે છે? એ આપણે જ્યાં જઈએ જ્યાં સુધી મનમાં રાગ દ્વેષ છે ત્યાં સુધી આપણે અંતઃકરણ જીતી શકીએ નહીં. ત્યાં સુધી જગતના કોઈ પણ વ્યવહાર મારા પર અસર પાડી શકે, મને અશાંત કરી શકે. કે ત્યાં આવું કર્યું, આત્મા કૌશલ પૂરી કરી દઉં સ્વામીજીની છે માટે. એટલે પછી ઇન્દ્ર પાસે ગયા કે ભાઈ હું તો આખી જિંદગી ભાગવત કથા કરી, રામાયણ કર્યું, ભગવાનનું નામ લીધું અને લેવડાવ્યું, તો મને તો મળે સ્વર્ગ, પણ આને તો કોઈ દિવસ ભગવાનનું નામ લીધું નથી. કેટલા વખત કહું કે તું આવ સત્સંગમાં આવ, પણ આવતોય નહોતો. એને કેવી રીતે અહીંયા મળી ગયો? તો કે તમે તો બધા જે ભક્તો હતા, ભગવાનમાં શ્રદ્ધા રાખતા હતા, એને તમે ભગવાનનું નામ લેવડાવ્યું ને. પણ આને તો જે ભગવાનને માનતા નહોતા એને ભગવાનને માનતા કરી દીધા. કેમ? એવી રીતે ચલાવે તો ભગવાનને યાદ કરે. રિક્ષા એવી રીતે ચલાવે ફટફટ કે ઓલા લોકો ભગવાનને યાદ કરતા થઈ છે. એટલે એનું મોટું પુણ્ય કર્યું કહેવાય. તો સ્વામીની વાર્તા પૂરી કરી. મહત્વનું આપણે આ દ્વારા એટલું જ કહેવા માગીએ છીએ કે આપણું મન જ આપણું મિત્ર છે અને શત્રુ છે. કારણ કે જો કેળવવા મને આવે તો સ્વર્ગમાં જઈશું તો પણ આપણને અશાંતિ જ રહેવાની, કે અહીંયા મારું તારું છે, અહીંયા પક્ષપાત છે, બધે પક્ષપાત, અહીંયા પક્ષપાત. પણ જો મેં વિવેક બુદ્ધિ દ્વારા મારા મનને આ જગતમાં જે સુંદરતા છે એના દર્શન કરાવ્યા હોય તો મન શાંત થાય કે ન થાય? તો કેવી રીતે બતાવું એ વિવેક? અહીંયા થોડાક શ્લોક મંત્ર જોઈએ. તો પહેલાં હતો કઠોપનિષદ કહે છે એ પ્રમાણે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમ એ ભગવાને મને આ શરીર, માનવ શરીર આપ્યું છે. હમણાં જ આગળ વાત કરી, બડા ભાગ માનસને પાવા, આ માનવ શરીર આપ્યું છે અને એ મારા માટે એક આ શરીર છે રથ સમાન છે. અને મારે ગંતવ્ય સ્થાન પર જવાનું છે. કયું? પરમાત્માની પ્રાપ્તિ. કારણ કે શ્રેયશ્ચ પ્રેયશ્ચ કઠોપનિષદમાં આગળ આવે છે, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેતદ. ભગવાન કહે છે મનુષ્ય પાસે શ્રેયસ અને પ્રેયસ બંને આવવાનું છે. હા, અને એમાંથી કોનું મારે વરણ કરવું? આપણે જેમ આગળ વાત કરીએ અવસાધનમ, ત્યાં મને એક વાત યાદ આવી હતી કે તું ભોગ બુદ્ધિ રાખીશ તો તું અવસાધન થશે જ. જો શ્રેયસ અને પ્રેયસમાં જો પ્રેયસનું વર્ણન કરીશ, ભોગ બુદ્ધિનું વર્ણન કરીશ તો તું ભગવાનને ભૂલી જઈશ. એના માટે સરસ કથા આવે છે, વાત આવે છે કે એક
શેઠ છે એના નોકરને ખૂબ મારતા હતા. એટલે નોકર કહે છે, ભગવાનનો ડર રાખો તમે સાહેબ શેઠ, હું કેટલું કામ કરું છું, તું મને આટલું કેમ માર્યો? કારણ કે પગાર વધારો માગ્યો. એટલે કોઈ પણ વ્યક્તિ પગાર વધારો માગે એટલે કામ રાખે, પણ મકાનનું બધું કામ કરાવે લોકો પગાર તો આપો મને એટલો, હું જેટલું કામ કરું છું એનું તો મને એટલું તો મળવું જોઈએ વળતર. એટલે એને બહારના લોકો લાવીને મરાવે. ભગવાનનો તમે ડર રાખો. ભગવાન છે જ નહીં. તું કામ નથી કરતો તને મારું છું. ખ્યાલ આવ્યો કે આપણે મન કેવું છે? શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ તવ સંપરિણત્ય. જે શ્રેયસનું વર્ણન કરે છે આત્મકલ્યાણનું, એ ધર્મના માર્ગે જાય. પણ આવા જે પૈસાને જ ભરેલો છે, ભોગ બુદ્ધિને જ ભરેલો છે, એ આમાં ખોટા કર્મ પણ કરે. અને હવે તમે વિચાર કરો કે જે વ્યક્તિ એટલું કામ કરતી હોય તમે એને મારો તો એનું શું થાય? એ કર્મ બંધાવાના છે. એ ગર્તામાં, સંસારના ગરકાવાનો જ છે ને, અંદર જવાનો જ છે. માટે જે વિવેકી છે એને કહે મારે શ્રેયસનું વર્ણન કરવું છે, અને એટલા માટે જાણે છે શું 18મા અધ્યાયમાં આવશે કે પહેલાં તો વિવેક એ છે કે મારે શ્રેષ્ઠનું વર્ણન કરવું છે. એટલા માટે ઉપનિષદે પરીક્ષા લોકાન કર્મચિતા નાસ્તિ કૃતકૃત્યેન. મને તો અકૃતમાં રસ છે. અકૃત એટલે જે કર્મથી પ્રાપ્ત ન થાય, એટલે કે જે પૂર્ણ હોય, જે સુખ ક્યારેય ન જાય, જે આનંદ ક્યારેય ન જાય, એ મને જોઈએ છે. અને એ બસ જગતના પદાર્થોમાં મળી શકે નહીં. શરૂઆતમાં લાગે કે મને સુખ આપનારા છે, જેમ કીધું ને પરિણામે વિષમેવા. પ્રારંભમાં આપણને લાગે કે આમ ઝંઝણાટી થાય, કેવી મજા પડી, બહુ આમ આજે પીઝા ને બર્ગર ને કંઈક બધું લોકોને સાંજે એ જ જોઈએ. પણ પછી અંદર ગયા પછી શું થાય એ પછી જ ખબર પડે. પણ આ જે સાત્વિક સુખ છે, જે પરમાત્મા માર્ગનું છે, પરિણામ શરૂઆતમાં ભગવાનનું નામ લેવું, સતત શાસ્ત્રોનું શ્રવણ કરવું, એ આપણે આપણા સંસ્કારથી વિરુદ્ધ છે. માટે વિષમેવ પરિણામે અમૃતપ્રમા. પરામમાં વિષ જેવું લાગે. વેલ ઉઠીને ભગવાનનું નામ લેવું, બધા બહાર જતા હોય અને આપણે ઘરમાં રહીને ભગવાનનું ચિંતન કરીએ, ખરાબ લાગે ઘણી વખત શરૂઆતમાં. બધાએ નીકળી ગયા, હું નથી જોતી, મારા સત્સંગ નથી પાડો માટે વગેરે વગેરે. શરૂઆતમાં વિષ જેવું લાગે, પણ પરિણામે અમૃતપમા, પરિણામે અમૃત સમજે. આ રીતે વિવેક કરીને પોતાના જે મન છે એને જગતના પદાર્થોના પ્રભાવમાંથી મુક્ત કરે છે. આ શરીર, મન અને બુદ્ધિ જે જગતમાં પદાર્થોમાં પરાંચિખાની વ્યત્રોને સ્વયંભૂ બ્રહ્માજીએ અને પરાંચિખાની બનાવી છે. બહારના જગતના પદાર્થોમાં તોડે છે. શરીર, મન અને બુદ્ધિ એને આ વિવેક દ્વારા કે મારે જગતમાં જે જોઈએ છે, મારે જે જોઈએ છે જગતના પદાર્થો આપી શકે નથી. મારે અકૃત જે સુખ ઉત્પન્ન થયેલું નથી એ જોઈએ છે, જે જગતમાં મને મળી શકે નહીં. માટે ઇન્દ્રિયો કે મન એની પાછળ દોડતું નથી, સંયમિત થઈ જાય છે. એટલે શું બને છે? બંધુ. બંધુ એટલે કે જે એને ઉપકારી છે. ક્યારે ઉપકારી બને? કે જ્યારે મન, ઇન્દ્રિય અને બુદ્ધિ એ કે પ્રમાણે કરે. આપણે વિચાર કે મારે ભગવાનનું ભજન કરું, ના ના ના, ચાલો આપણે જોવા જઈએ. આવું ક્યારે આવવાનું છે? તો સેલ આવી છે એટલે સેલ લેવા જઈએ, આમ કરીએ તે કરીએ. પણ જેનું મન આ પ્રકારે વિવેક દ્વારા એણે પોતાના મનને કેળવ્યું છે, માટે જ્યારે એ જે કાર્ય કરવા માગે છે ત્યારે એને અનુકૂળ થાય છે. એ જાણે છે કે જીવનમાં બહારની સંપત્તિ તો આવીને જવાની છે. મીરાબાઈ કહે છે ને, પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચે ન કૂટે બાપો ચોર ન લૂટે, દિન દિન બદ્રત સવાયો. એવું એને નિર્ણય કર્યો છે કે મારી જે આંતરિક સંપત્તિ, ભગવાનનું નામ તો બરાબર છે, પણ મારે આંતરિક સંપત્તિ વધારવી છે. બહારની સંપત્તિ તો આવશે જ, અને ન આવે તો પણ જો મારી પાસે આંતરિક સંપત્તિ હશે, ઉદારતા, સંતોષ, ધૈર્ય, હમણાં જ બધી વાત કરી, એ જો મારી પાસે હશે તો બહારની વસ્તુ હશે કે નહીં એનો કંઈ ફેર પડવાનો નથી. આપણને હમણાં થોડીક વાર પછી જ બતાવવાના બીજા શ્લોકમાં. પણ એ ક્યારે થાય? જો આ પ્રકાર વિવેક કર્યો હોય તો એનું કાર્યકરણ સંગાત એનો મિત્ર બની જાય છે. શું કીધું પેલી લીટીમાં? જો બંધુ આત્મા
આત્મનઃ તસ્ય તસ્ય આત્મનઃ એ જીવાત્મા માટે આત્મા એટલે કાર્યકરણ સંગાને શરીર મન બુદ્ધિ એના બંધુ બને છે. કેમ? કારણ કે એણે જ વિવેક બુદ્ધિ દ્વારા એના આત્મા એવ આત્મના ચિત્ત આત્મના એટલે વિવેક બુદ્ધિ દ્વારા પોતાના કાર્યકરણ સંગાતને જીતી લીધો છે, એટલે વશમાં કર્યો છે. એ કે પ્રમાણે કરે છે. જીતી લેવો એટલે શું? એને અનુકૂળ છે. એ જે વસ્તુ કહું ને આપણે ઘણી વખત વાત કરી છે. આપણે ત્યાં સત્સંગ ચાલતો હતો, નીચે લછુરામ ગાંઠિયાવાળાની દુકાન હતી. સ્વામીજી તો કહે છે ગાંઠિયા છેદરા ખાઈ લે પછી જઈશું. એ શું છે? એને જીતો નથી આત્માને, કારણ કે ઇન્દ્રિયો તરત એને જગતના પદાર્થમાં દોડી જાય છે. પણ ના, મારે અત્યારે એ મને પોસાય જ નહીં, મારું અત્યારે તે આ છે માટે હું આ કરું. એનું નામ છે એનો મિત્ર, બંધુ કહેવાય, જે હિતકારી છે. પણ કહે છે અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તતે આત્મા એવ શત્રુવત. પણ અનાત્મા એટલે અહીંયા અનાત્મા એટલે જે આત્મા નથી એ અહીંયા કાર્યકરણ સંગાત માટે વાપર્યું છે. એ શત્રુની જેમ વર્તે છે, એટલે કે એ જે કરવું છે એ મને કરવા દેતો નથી, શત્રુ. જેમ તમને ખ્યાલ હશે, મહાભારતમાં આવે છે કે કર્ણના સારથી કોણ હતા? કર્ણના સારથી જે હતા આપણે મામા હતા, શલ્ય. શલ્ય કેવું? ના, કર્ણના મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંડવોના જે મામા હતા શલ્ય કેવું નામ હતું? શૈલી શૈલ્ય તો પૂછવા, શૈલ્ય કે શૈલ્ય. પણ એ શું કરતા હતા ખબર છે? કર્ણને હંમેશા નિરુત્સાહિત જ કરતા હતા. તું તો નકામો છે, સાથી છે, લઈ જાય છે પોતે બધું રથને, પણ હંમેશા કર્ણને નિરુત્સાહિત જ કરતો હતો. એમ આ આપણું જે કાર્યકરણ સંગાત છે એ જ્યારે પરમાત્માના માર્ગે જવા માગે છે ત્યારે એને એ માર્ગે જવા દેતું નથી, પણ જગતના દોડાવે છે. તું આ કર ને પેલું કર, આમ કર, આ નકામા છે ને આવા છે. જેમ હમણાં વાત કરીને કે સ્વર્ગમાં જઈએ તો પણ એવું લાગે કે એ પક્ષપાત છે. એટલે શત્રુવત વર્તતે કે છે ને, વર્તતે આત્મા એવો શત્રુવત. શત્રુવત એટલે બાહ્ય શત્રુ. જે બહારનો શત્રુ હોય તો એ આપણને શું કરે? હંમેશા આપણી નિંદા કરે, આપણે ઉતારી પાડે, આપણો ઉત્કર્ષ થવા ન દે. બહારનો શત્રુ હોય એને આપણે હમણાં જ વાત કરીને કે એને એમ થઈ ગયું કે આ બહારનો શત્રુ કદાચ આપણે એને શત્રુ ન માનતા હોય, પણ એને શત્રુત્વ બુદ્ધિ આવી હોય તો આપણા કાર્યમાં વિઘ્નો નાખી શકે. એટલે એને કહે શત્રુવત. એટલે શત્રુની જેમ આ કાર્યકરણ સંગાત જો જીતવામાં ન આવે, એને પોતાના અનુકૂળ કરવામાં ન આવે તો તમને અનુકૂળતાને બદલે પ્રતિકૂળતા જ ઊભી કરે. એટલે કોઈ ભગવાનનું નામ લેવું હોય તો તમને ભગવાન નામ ન લેવા દે, તમે આમ કરો ને પેલું કરો. એટલા માટે ભગવાન કહે છે કે ઉદ્ધરેત આત્માને. જો તારે યોગારૂપ થવું હોય તો તારે તારો ઉદ્ધાર કરવો પડશે. અને જો ઉદ્ધાર કરવો તો એટલે પછી બીજી રીતમાં કહેવાય બંધુ બને છે. આત્મા જ તમારો બંધુ છે અને આત્મા જ તમારો શત્રુ છે. તમારું અવિવેકી મન તમારું શત્રુ છે, જેમાં વિવેક નથી એ શત્રુ છે. અને જે વિવેકી મન છે તમારા બંધુ એટલે મિત્ર અથવા તો સંબંધી. એટલે કે જે તમને ઉપકારી છે. ક્યાં ઉપકારી છે? સંસારમાં રાખવા માટે નહીં, પણ સંસારમાં મુક્ત થવા માટે. તમે જે માર્ગે જઈ રહ્યા છો એ માર્ગમાં તમને સહાયક છે, માટે બંધુ કહ્યું. અને જે માર્ગમાં અવરોધરૂપ બને છે એને શત્રુ કહ્યું. પછી આગળ આપણને પછીના શ્લોકમાં કહેશે, આપણે કાલે જોઈશું કે આ બંધુ છે તો એ કેવો હોય. એટલે કે છે બંધુ કોને કહેવાય અને વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોય છે એ આપણને કાલે જોઈશું 7મા શ્લોકમાં. આજે આપણે અટકીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો
व्यक्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः।